તો ગોપાલ ઇટાલિયાનું વિવાદિત નિવેદન. સરકારે જાહેર કરેલા પેકેજ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. સહાય પેકેજમાંથી ખેડૂતોને આત્મહત્યા કરવા ઝેરી દવા ખરીદી શકાય. ખેડૂતોના સહાય પેકેજને મજાક ગણાવ્યું છે. પેકેજ મજાક ગણાવ્યું છે. સરકારે એવી જાહેરાત કરી કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય. 1 હેક્ટર દીઠ 50,000ની સહાય મળવી જોઈએ. તો સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ. વિવાદિત નિવેદન આ પ્રકારનું સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાનું. તો સહાય પેકેજને લઈ અને ગોપાલ ઇટાલિયાનું આ વિવાદિત નિવેદન. સરકારે જાહેર કરેલા પેકેજ અંગે તેણે વિવાદિત નિવેદન કર્યું છે. આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે. આંકડો મોટો છે, 10,000 કરોડ. સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જશે, એટલા રૂપિયા જાહેર કર્યા છે. વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે. ખેડૂતને દવા, ખાતર, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે. આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે. આંકડો મોટો છે, 10,000 કરોડ. સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જશે, એટલા રૂપિયા જાહેર કર્યા છે. વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે. ખેડૂતને દવા, ખાતર, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે.